ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तविंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा। तो तारीख 3/5/2021 से तारीख 7/5/2021 सुधी 5 दिवसीय गरुड़ पुराण અને શ્રીમદ ભાગવતમ અનુસાર 5 દિવસીય કથા આજથી પ્રારંભ થાય છે। તો કથાનો આજે પ્રથમ દિવસ। આ કથાનો માત્ર ઉદ્દેશ્ય જે જીવાત્માઓને આ સમયની અંદર જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમના આત્માના કલ્યાણ હેતુ અને એમના આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય આ 5 દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। एक पोस्टर बनाव्યું હતું મેં। એ પોસ્ટરની અંદર મારો કોન્ટેક્ટ નંબર ને બધું આપેલું છે। એમાં કોઈ પણ કોન્ટેક્ટ કરી અને પોતાના પિતૃઓનું નામ લખાવી શકો છો। તો કથા નિઃશુલ્ક રહેશે, એનું કોઈ લેવામાં આવશે નહીં। અને જો કોઈને ઈચ્છા હોય તો યથાશક્તિ પ્રમાણે એ આપી શકે છે, બાકી કોઈ એવું પ્રયોજન નથી। તો કથાની અંદર ગરુડ પુરાણ અને શ્રીમદ ભાગવતમ બંનેને સાથે લઈ અને જીવાત્માનો જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી જે પણ વ્યક્તિ પોતાના કર્મ કરે છે અને કર્મ અનુસાર કેવું એને ફળ પ્રાપ્ત થાય છે એ આપણે 5 દિવસની અંદર જોઈશું। તો એમાં અમુક નામ આવ્યા છે। પહેલું નામ છે તખતબેન લક્ષ્મણભાઈ, બીજું છે લક્ષ્મણભાઈ ગોદડભાઈ, ત્રીજું નામ છે મોંઘીબેન દેવજીભાઈ, ચોથું નામ છે દેવજીભાઈ પ્રેમજીભાઈ અને પાંચમું નામ છે અંબાબેન દેવજીભાઈ। એમના સંબંધી જે ધનિયાના ગામમાં રહે છે, પાલનપુરની નજીક ગામ છે, તો એમના સંબંધીઓએ નામ લખાવ્યા છે। 2 નામ બીજા છે। એક છે જેઠીબેન સુરાજી, જેઓ મજાદરના વતની હતા, એ 2 દિવસ પહેલાં એમનું નિધન થયું છે। બીજું નામ છે ભવાનસિંહ ચતરાજી રાઠોડ, જેવાના નામ આવ્યા છે। હજુ પણ કોઈ નામ લખાવવું હોય તો કોન્ટેક્ટ કરી શકે છે મારો। અને 5 દિવસ સુધી કથાનું ફળ એ જીવાત્માઓને અર્પણ કરવામાં આવશે, જેથી જીવાત્માની સદગતિ થાય। તો આપણે કથા પ્રારંભ કરીએ।
કથાનો વિષય છે મૃત્યુ સમય જીવનના કલ્યાણ માટેના કર્તવ્યો. જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું છે એના પાછળ કયા કયા કર્મ કરવામાં આવે છે, કયા કર્તવ્ય છે, એ આજે આપણે જાણીશું. તો ગરુડજીની બહુ સુંદર જિજ્ઞાસાથી આપણે શરૂઆત કરીશું. ગરુડજી મહારાજ ભગવાન વિષ્ણુને બહુ સુંદર જિજ્ઞાસા કરે છે કે હે ભગવાન, તમારી કૃપાથી મેં સમસ્ત લોકોનું ભ્રમણ કર્યું. હે પ્રભુ, આપની કૃપાથી મેં સમસ્ત લોકોનું ભ્રમણ કર્યું, જેવા કે પૃથ્વીલોક, બ્રહ્મલોક, સ્વર્ગલોક, અન્ય લોકોની અંદર હું ફરીને આવ્યો. પરંતુ દરેક લોક કરતાં જો કોઈ પ્રાણીઓથી પરિપૂર્ણ કોઈ લોક હોય તો એ છે પૃથ્વીલોક. જે બધા લોકો કરતાં પૃથ્વીલોક પ્રાણીઓથી પરિપૂર્ણ છે. બધી યોનિઓમાં મનુષ્ય યોનિ એ મોક્ષ માટે શુભ આશ્રય છે. બધા પ્રાણીઓથી પરિપૂર્ણનો અર્થ થાય દરેક પ્રકારની યોનિઓ આ પૃથ્વીલોકમાં છે. જે 84 લાખ પ્રકારની યોનિઓ છે એમાંની ઘણી ખરી જે 80 લાખ પ્રકારની જે યોનિઓ છે પૃથ્વીલોકની અંદર આવેલી છે. તો ગરુડજી કહે છે કે પ્રભુ, હું સમસ્ત લોકોનું ભ્રમણ કરીને આવ્યો, પણ મને જો સર્વોચ્ચ કોઈ લોક મને લાગ્યો હોય તો એ છે પૃથ્વીલોક. કેમ કે પૃથ્વીલોક જ એક એવો લોક છે જેમાંથી વ્યક્તિ પરમ ગતિને પણ પ્રાપ્ત કરી શકે છે, અન્ય લોકોને પ્રાપ્ત કરે છે. મોક્ષની પ્રાપ્તિ પણ પૃથ્વીલોકમાં જ થાય છે. અન્ય કોઈ લોકની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી. કોઈને મોક્ષ પ્રાપ્ત કરવો હોય, ભગવત ધામ પ્રાપ્ત કરવું હોય તો માત્ર ને માત્ર પૃથ્વીલોકમાંથી જ કરી શકે છે. અન્ય કોઈ લોકની અંદર વ્યવસ્થા નથી. તો ગરુડજી કહે છે કે દરેક યોનિઓમાં સૌથી શ્રેષ્ઠ યોનિ છે મનુષ્ય યોનિ. જે મનુષ્ય યોનિમાંથી જીવાત્મા પોતાના આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, ભગવત ધામ પ્રાપ્ત કરી શકે છે. માટે બધી યોનિઓમાં સર્વશ્રેષ્ઠ યોનિ છે તો મનુષ્ય યોનિ, જે મોક્ષનો શુભાશ્રય છે. તો મનુષ્ય યોનિ બહુ જ દુર્લભ છે. ગરુડ પુરાણની અંદર વર્ણન છે કે 4.5 કરોડ વર્ષ બાદ આ મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. 84 લાખ યોનિ બાદ મનુષ્ય યોનિ મળે છે. તો દરેક યોનિઓના જો વર્ષ ગણતરી કરવામાં આવે તો 4.5 થી 5 કરોડની વર્ષની નજીક એ હોય છે. તો લગભગ 4.5 કરોડ વર્ષ વીતે એના પછી મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. માટે મનુષ્યનું શરીર બહુ દુર્લભ છે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસ વિતાવીને જ્યારે આવ્યા, અયોધ્યામાં આવ્યા, ત્યારે એનો રાજ્યાભિષેક થયો. અને રાજ્યાભિષેક થયા બાદ ભગવાન સભામાં બેઠેલા છે અને સભામાં બેઠા એમને પ્રવચન શરૂ કર્યું છે. પ્રવચનની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, બહુ એક સુંદર ચોપાઈ છે. બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ મુનિ સંતનુ ગાવા, સુર દુર્લભ મુનિ સંતનુ ગાવા. ભગવાન શ્રી રામચંદ્રજી પ્રવચન કરી રહ્યા છે, કહે છે કે બડે ભાગ માનુષ્ય તન પાવા, સુર દુર્લભ મુનિ સંતનુ ગાવા. મોટા મોટા સાધુ સંતો, દેવતાઓ પણ
કહે છે કે મનુષ્યની યોનિ પ્રાપ્ત કરવી બહુ દુર્લભ છે. મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવું બહુ દુર્લભ છે. તો ભગવાન શ્રી રામચંદ્રજી સભામાંથી એક વ્યક્તિ ઊભા થઈને કહ્યું કે પ્રભુ ઊભા રહો. તમે એમ કહો છો કે મનુષ્યનું શરીર પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે. ચલો માન્યું કે મનુષ્યનું શરીર મળવું બહુ દુર્લભ છે, પણ કઈ રીતે? મનુષ્ય યોનિ કઈ રીતે દુર્લભ છે? ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, સાધન ધામ મોક્ષ કર દ્વારા, સાધમ ધામ મોક્ષ કર દ્વારા. સાધન ધામ મોક્ષ કર દ્વારા અર્થાત મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા બાદ એ મનુષ્ય શરીરની અંદર તપસ્યા, સાધના, ભક્તિથી કરી અને એ જીવાત્મા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, મોક્ષના દ્વાર સુધી પહોંચી શકે છે. એ સંભવ માત્ર મનુષ્ય યોનિમાં જ છે, અન્ય કોઈ યોનિમાં નથી. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, બડે ભાગ મનુષ્ય તન પાવા. માત્ર મનુષ્યના શરીરમાં જ ભક્તિ સંભવ છે, બાકી અન્ય કોઈ શરીરની અંદર, કોઈ યોનિની અંદર આ વસ્તુ સંભવ નથી. કૂતરાના શરીરમાં જોવામાં આવે તો કોઈ પણ જગ્યાએ જો કથા થતી હોય અને કથાની અંદર કદાચ જો કૂતરો આવીને બેસે તો પહેલાં તો કોઈ એને બેસવા જ ન દે, પણ જો પાળેલો હોય તો કદાચ કોઈ એને બેસવા પણ દે. પણ જે વ્યાસપીઠ ઉપરથી જે વાત કહેવામાં આવી રહી છે એ કૂતરાની સમજણમાં નહીં આવે. કદાચ ભણેલો હોય તો સમજી પણ લે વાતને, પણ પોતાના જીવનમાં ક્યારેય નહીં ઉતારી શકે. એ સંભવ માત્ર મનુષ્ય યોનિમાં જ છે, અન્ય કોઈ યોનિમાં નથી. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, સાધન ધામ મોક્ષ કર દ્વારા. ભક્તિ કરી, તપસ્યા કરી, સાધના કરી અને જીવાત્મા પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. તો ભક્તો, મનુષ્ય યોનિ, મનુષ્ય શરીર મળવું બહુ દુર્લભ છે. કદાચ મનુષ્ય યોનિ આ જન્મમાં આપણને સારું સુંદર શરીર મળ્યું છે. 84 લાખ યોનિ બાદ જો બીજું મનુષ્યની યોનિ જ્યારે શરીર પ્રાપ્ત થશે તો એ નક્કી નથી કે આવું સારું કે સુંદર શરીર મળે. અપંગ પણ હોઈ શકીએ, અંધ પણ હોઈ શકીએ, મૂંગા બહેરા પણ હોઈ શકીએ. માટે જ્યારે એ સુંદર શરીર મળ્યું છે એમની ભક્તિ કરી લેવી જોઈએ, સાધના કરી લેવી જોઈએ. બાકી જ્યારે આપણે મુક્તિના દ્વારે ઊભા હશું ત્યારે આપણને પાછા મૂકવામાં આવશે કે તમે તમારા જીવનમાં કોઈ તપ નથી કર્યું, કોઈ સાધના નથી કરી, માટે તમે મોક્ષના દ્વારમાં તમે નહીં પ્રવેશ કરી શકો. જ્યારે કોઈ વ્યક્તિ વિદેશ જતો હોય અને એને ફ્લાઇટ પકડવાની છે અને ફ્લાઇટના ગેટ ઉપર આવી અને વ્યક્તિ ઊભો છે, ફ્લાઇટ બસ ઉડવાની તૈયારી છે, અને જ્યારે વિમાન નિરીક્ષક એ વ્યક્તિને કહે કે તમે વિમાનમાં નહીં બેસી શકો, તમે યાત્રા નહીં કરી શકો, કારણ કે તમને આંખ આવેલી છે, તમને ચેપી રોગ છે, માટે તમે આ પ્રવાસ નહીં કરી શકો. તો એ વિમાનના ગેટેથી આપણને પાછા મૂકવામાં આવશે તો કેટલો અફસોસ થાય છે. ત્યારે જ્યારે આપણે મુક્તિના દ્વારે ઊભા હશું અને જ્યારે આપણને કહેવામાં આવશે કે તમારા જીવનમાં કોઈ સાધના નથી, કોઈ તપસ્યા નથી, માટે તમે મોક્ષના દ્વારમાં તમે નહીં જઈ શકો, ત્યાંથી આપણને પાછા મૂકવામાં આવશે, કેટલો અફસોસ થશે. એ દિવસે અફસોસ થશે કે મને મનુષ્યનું શરીર મળ્યું હતું પણ મનુષ્યનો અવતાર મેં આમ જ ગુમાવી દીધો. સંસારના વ્યર્થ કામોમાં, ભોગોમાં અનમોલ શરીર જે મને મળ્યું હતું મેં ગુમાવી દીધું.
સુરદાસજી બહુ સુંદર વાત કરે છે, મન પસ્તય હે જબ અવસર બીતે. જ્યારે મૃત્યુની સૈયા પર આપણે સૂતા હશું, આપણું શરીરનું એક પણ અંગ કામ નહીં કરતું હોય, ત્યારે આપણને પસ્તાવો થશે. યમદૂતો આપણી બાજુમાં આવીને ઊભા હશે, ત્યારે એ દિવસ યાદ આવશે કે મેં મારા જીવનની અંદર કોઈ તપ ન કર્યું, કોઈ ભક્તિ ન કરી, ભગવાનનું ભજન ન કર્યું, મારો આ અવતાર મેં એળે જ ગુમાવી દીધો. અને આચાર્યો ભક્તો બહુ સુંદર ભજન ગાય છે કે આપણને જે આ શરીર મળ્યું છે એ થોડા સમય માટે મળ્યું છે, અમુક સમય સુધી મળ્યું છે. જેવી રીતે કોઈ વ્યક્તિ કોઈ ભાડાનું મકાન લે તો એની 12 મહિનાની કે 2 વર્ષની કે 5 વર્ષની મુદ્દત હોય છે. તેવી રીતે આપણને જે આ શરીર મળ્યું છે એ કોઈને 50 વર્ષ માટે, 60 વર્ષ કે 70 વર્ષ માટે આપણને આ ભાડા પર મળેલું છે. તો આ ભાડાનું શરીર ક્યારે ને ક્યારેક આપણે ખાલી કરવું પડશે. એટલે તો ભક્તો બહુ સુંદર ભજન ગાય છે, જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હે જીવ, તું શા માટે અહંકારમાં ઘમંડમાં ફરે છે? તને થોડા સમય માટે શરીર મળ્યું છે, ભગવાનનું ભજન કરી લે. અહંકારમાં શા માટે ફરી રહ્યો છે? ખબર નહીં માણસને કયો અહંકાર છે, જાણે એને તો એમ જ હોય કે મારું તો મૃત્યુ થવાનું જ નથી. બસ અહંકારમાં ફરતો રહે છે, ઘમંડમાં ફરતો રહે છે. અને કોઈ ભક્તિ કરતા હોય તો એની સામે જોઈને તો એને એમ જ લાગે કે આ બધા મૂર્ખ છે, હોશિયાર હું એકલો જ છું. એવા અહંકારમાં ઘમંડમાં ફરતો હોય છે માણસ, ન જાણે પોતાની જાતને શું સમજતો હોય છે. તો ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે કે બળે ભાગમાં મનુષ્ય તન પાવા. એટલા માટે મનુષ્યનું દેહ બહુ દુર્લભ છે અને મનુષ્યની શરીર મળ્યું છે તો ભક્તિ કરી લેવી જોઈએ. સાધન ધામ કર મોક્ષ કર દ્વારા. સાધન કરી, ભક્તિ કરી, તપસ્યા કરી અને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવું જોઈએ. તો આચાર્ય બહુ સુંદર વાત કરે છે કે માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એમ કહેવામાં આવે છે, અકાળ મૃત્યુ થાય કે કોઈ બીમારી ગ્રસ્તથી મૃત્યુ થાય તો માણસ એમ કહે છે કે એની જીવ ગુમાવ્યો, ફલાણા વ્યક્તિએ જીવ ગુમાવ્યો. પણ હકીકતમાં જીવ નથી ગુમાવતા, વાસ્તવમાં શરીર ગુમાવ્યું છે. જીવ તો આવ્યો જ હતો શરીરમાં, તેની ગુમાવીશું, આ શરીર ગુમાવી દીધું. જેને અનમોલ શરીર પ્રાપ્ત થયું હતું એ શરીર ગુમાવી દીધું. જીવ નથી ગુમાવતો વ્યક્તિ, એ જીવ રૂપે તો આવે જ છે, તો કેવી રીતે ગુમાવી શકે? જીવ નથી ગુમાવતો, એ શરીર ગુમાવે છે. આવું અનમોલ શરીર, જે શરીરની અંદર દરેક વસ્તુ સુલભ હતી, ભક્તિ પણ થઈ શકતી હતી, પણ આવું અનમોલ શરીર એને ગુમાવી દીધું. માટે જીવ નથી ગુમાવતા, શરીર ગુમાવીએ છીએ આપણે. ત્યારે શરીર ગુમાવીએ ત્યારે બીજું શરીર પ્રાપ્ત થાય છે. જીવાત્મા તો એનો એ જ હોય છે, માત્ર શરીર બદલાતા રહે છે. માટે શરીર ગુમાવે છે, આ જીવ નથી ગુમાવતા. તો આટલું અનમોલ શરીર પ્રાપ્ત થયું છે તો ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. ગરુડજી આગળ કહે છે કે જે લોકો ભારત જેવી પવિત્ર ભૂમિમાં જન્મ લે છે, ખરેખર એ લોકો ધન્ય છે. આ ગરુડજી કહે છે, કારણ કે દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમને પણ પૃથ્વીના ભારત ભૂમિ જે દેશ છે એમાં અમને જન્મ આપો, જેથી અમે તમારું ભજન કરીને તમારા ધામને પ્રાપ્ત થઈએ. દેવતાઓને પૃથ્વી લોકમાં આવવું છે ને આપણે સ્વર્ગ લોકમાં જવું છે. મૃત્યુ પછી લખીએ સ્વર્ગવાસ, એ સ્વર્ગના દેવતાઓને પૃથ્વી પર આવવું છે.
અને આપણને એમને મનુષ્યનું શરીર લઈ ભગવાનની ભક્તિ કરવી છે, અને આપણને મનુષ્યની શરીર મળ્યું છે એટલે આપણે દેવયુની લેવી છે અને સ્વર્ગમાં જવું છે, ભોગ ભોગવવા છે. દેવતાઓ પણ કહે છે કે પ્રભુ અમને પણ મનુષ્ય યોની આપો અને ભારત ભૂમિ જેવી અમને ભારત ભૂમિમાં અમને જન્મ આપો, જેથી અમે તમારું ભજન કરીને તમારા ધામને પ્રાપ્ત થઈએ. દેવતાઓ પણ બહુ સુંદર કહે છે, ગાયંતી દેવા કિલ ગીતકાની ધન્યાસ્તુ એ ભારત ભૂમિ ભાગે. દેવતાઓ પણ ગાય છે કે ધન્ય છે એ લોકો જે ભારત ભૂમિમાં જેનો જન્મ થયો છે. પૃથ્વીમાં જન્મ થયો, એમાં ભારત ભૂમિમાં જન્મ થવો બહુ દુર્લભ છે. કદાચ જો પાકિસ્તાનમાં જન્મ થયો હોય કે અન્ય કોઈ દેશમાં જન્મ થયો હોય તો બચપનથી જ ત્યાં જીવ હિંસા શીખવાડવામાં આવે છે. પશુઓના વધ કરતા એમને શીખવાડવામાં આવે છે. કઈ ગતિ પ્રાપ્ત થાત આપણને. માટે ભારત ભૂમિ, આ ભૂમિની અંદર ભારત જેવા દેશની અંદર આપણને જન્મ મળ્યો છે, જે સંતોની ભૂમિ છે, દેવભૂમિ કહેવામાં આવે છે, જ્યાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણને સ્વયં અહીંયા અવતાર લીધો, એવા ભૂમિની અંદર આપણને જન્મ મળ્યો છે. ત્યારે આપણે શું કરીએ છીએ? ભોગોમાં, કુટુંબ પોષણમાં આ મનુષ્ય દેહને ગુમાવી દઈએ છીએ. વ્યર્થ કામોમાં, વ્યર્થ ચર્ચામાં સમય બગાડી દઈએ છીએ. જ્યારે અંત સમય આવે ત્યારે બધી વસ્તુઓ યાદ આવે છે. ગરુડજી આગળ જિજ્ઞાસા કરે છે, હે ભગવાન, મારા મનમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે આ મૃત્યુ શું છે? ये मृत्यु क्या है? અને આ કેવી વિચિત્રતા છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એની જો વિધિવાર ક્રિયાઓ કરવામાં નથી આવતી તો એની અવગતિ, એની દુર્ગતિ કેમ થાય છે? બહુ સુંદર જિજ્ઞાસા કરી રહ્યા છે ગરુડજી. એ આપણા માટે કરી રહ્યા છે, આ સંસારના જીવાત્માઓ માટે કરી રહ્યા છે કે આ મૃત્યુ શું છે, આ કેવી વિચિત્રતા છે. અને મૃત્યુ બાદ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એની જો વિધિ કરવામાં નથી આવતી તો એની દુર્ગતિ કેમ થાય છે? આવો જ પ્રશ્ન શ્રીમદ ભાગવતમની અંદર પરીક્ષિત મહારાજને થયો હતો. સુખદેવ ગોસ્વામીને એમને કહ્યું, મહર્ષે એતદ વિચિત્રમ લોકમ કથમિતિ. હે પ્રભુ, આ જીવાત્માની વિભિન્ન ભૌતિક ગતિ કેમ પ્રાપ્ત થાય છે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, ત્રિગુણત્વાત કર્તુ શ્રદ્ધયા કર્મ ગતય પૃથક વિધા સર્વા એવ સર્વસ્ય તારતમ્યેન ભવંતી. હે રાજન, આ જગતમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રભાવથી લોકો પોતાના કર્મ કરે છે, અને જેવા કર્મ કરે છે એવી એને ગતિ પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્યક્તિ સત્વગુણમાં રહી અને કર્મ કરશે, પોતાનું જીવન વ્યાપન કરે છે, સત્વગુણમાં ભક્તિ કરે છે, એના જીવનમાં સુખમય જીવન વીતે છે. જે રજોગુણીમાં જીવન વ્યાપન કરે છે એના જીવનમાં સુખ અને દુઃખ બંને વસ્તુ આવતી હોય છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ. અને જે તમોગુણમાં જીવે છે એના જીવનમાં સદાય માટે દુઃખ હોય છે. દુઃખનો અર્થ એ થાય કે એના પાસે ધન સંપત્તિ ઘણી જ હશે, સુખ સંપત્તિ ઘણી જ હશે, ઘણા જ પૈસા હશે, પણ જે આંતરિક સુખ મળવું જોઈએ એના જીવનમાં નહીં હોય. તાત્પર્ય સિદ્ધાંત એ નીકળે છે કે પૈસાથી સુખ નથી ખરીદાતું. પૈસાથી સારી ગાડી ખરીદાય, સારો બંગલો ખરીદાય, અરે પૈસાથી આપણે સુંદર બેડ ખરીદી શકીએ, પણ ઊંઘ નથી ખરીદાતી. પૈસાથી સોનાના વાસણમાં આપણે સોનાના વાસણ ખરીદી શકીએ, સારી સારી વાનગીઓ બનાવી શકીએ, પણ ભૂખ પૈસાથી નથી ખરીદાતી. માટે જે તમોગુણની અંદર જે જીવન વ્યાપન કરે છે એના જીવનની અંદર સદાય કાળ માટે દુઃખ રહે છે. માટે
ભગવાન કહે છે, ગરુડજીના પ્રશ્નમાં જવાબ આપતા કહે છે, હે વેનતે. વેનતેનો અર્થ થાય ગરુડજી. ગરુડજીના ઘણા ઉચ્ચારણ કર્યા છે ભગવાને, ઘણા નામથી એમને બોલાવ્યા છે. હે વેનતે, હે ખગ, હે પક્ષી શ્રેષ્ઠ, હે ખગરાજ, એવા અલગ અલગ નામથી સંબોધન કર્યા છે. તો ભગવાન કહે છે, હે વેનતે, જેને પુત્રની પ્રાપ્તિ નથી એને ક્યારેય ગતિ પ્રદાન થતી નથી. એને કોઈ ઉચ્ચ લોક પ્રાપ્ત થતો નથી. નથી સ્વર્ગ લોક પ્રાપ્ત થતો કે નથી સિદ્ધ લોક પ્રાપ્ત થતો. ભગવાન કહે છે કે જેને પુત્રની પ્રાપ્તિ નથી, જેને લગ્ન કર્યા છે, જો એના જીવનમાં પુત્ર ન હોય તો એ માતા પિતાની સદગતિ થતી નથી. કારણ કે પુત્ર જ આવું સત્કાર્ય કરાવી શકે છે. જો ભક્ત હશો, ભક્તિ કરતા હશો તો ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો ભક્તિ કરે છે તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ભક્તિ નથી કરતા એમને સંતાન હોવું બહુ જરૂરી છે. તો યોગ્ય ઉપાયથી પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. અહીંયા યોગ્ય ઉપાયથી કહેવામાં આવ્યું છે, ગમે તેમ નહીં. કયા દિવસે પુત્રની પ્રાપ્તિ ન કરવી જોઈએ? ગરુડ પુરાણની અંદર વર્ણન કરેલું છે. એકાદશીનો દિવસ ન હોવો જોઈએ, પૂર્ણિમાનો દિવસ ન હોવો જોઈએ, અમાવસ્યા ન હોવી જોઈએ, ગ્રહણકાળ ન હોવો જોઈએ, સંધ્યા સમય ન હોવો જોઈએ, અષ્ટમી તિથિ ન હોવી જોઈએ. આવા દિવસોએ પાલન કરવું જોઈએ. એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, અષ્ટમી તિથિ, ગ્રહણકાળ, આવા દિવસોમાં જો પુત્રની પ્રાપ્તિ કરવામાં આવશે તો એ પુત્ર વિકૃત પેદા થશે. એની બુદ્ધિ ભ્રષ્ટ હશે, ખોટા કર્મ કરશે. અને તમે જો તમારા સારા કાર્યથી જો સ્વર્ગમાં ગયા હશો તો પણ આવી સંતાન તમને સ્વર્ગમાંથી નરકમાં નાખશે. માટે યોગ્ય ઉપાયથી પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. ભાગવતની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે, માતા દિતિ અને કશ્યપજીનો. દિતિ સંધ્યાના સમયે કશ્યપજી પાસે પુત્રની માંગણી કરે છે કે મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે. કશ્યપજી ઘણી ના પાડે છે કે આ દેવી, આ યોગ્ય સમય નથી. છતાં પણ માનતા નથી દિતિ, અને સંધ્યા સમયે સહવાસ કરે છે. અને જે પુત્ર પેદા થાય છે, હિરણ્ય કશ્યપ પેદા થયો. માટે સંધ્યાના સમયે, એકાદશીના દિવસે, આવા દિવસોએ ક્યારેય પુત્રની પ્રાપ્તિ ન કરવી જોઈએ. અને આ વિધિ પહેલાના સમયમાં હતી. યોગ્ય ઉપાયથી, યોગ્ય ગુરુ આચાર્યોની સલાહ લઈ અને પુત્રની પ્રાપ્તિ કરવામાં આવતી. પણ આજે આપણા જીવનમાં ધર્મ જ નથી રહ્યો. સંસ્કાર આપણા જીવનમાંથી જતા રહ્યા, અને સંસ્કાર જવાથી સંવેદનાશીલ આપણે થવા લાગ્યા છીએ. આપણા સનાતન ધર્મની અંદર કુલ 16 સંસ્કાર હતા. ગર્ભદાન સંસ્કાર, વિવાહ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, આવા 16 સંસ્કાર હતા. પણ આજે માત્ર 3 સંસ્કાર વધ્યા છે. એક છે નામકરણ સંસ્કાર, બીજો છે વિવાહ સંસ્કાર, અને ત્રીજો જે મજબૂરીમાં કરવો પડે એ છે અંતિમ સંસ્કાર. માત્ર 3 સંસ્કાર વચ્યા છે. બાકી આપણા સનાતન ધર્મની અંદર 16 સંસ્કાર હતા. અને સૌથી પહેલો સંસ્કાર હતો ગર્ભદાન સંસ્કાર. યોગ્ય રીતે ગર્ભાધાન કરવામાં આવતું. સંસ્કાર ગર્ભથી જ આપવો જોઈએ. અભિમન્યુએ ગર્ભમાં જ શિક્ષા શીખ્યો હતો, ગર્ભમાં જ વિદ્યા શીખ્યો હતો. તો ગર્ભથી જ સંસ્કાર આપવા જોઈએ. પણ આજે જોવામાં આવે છે કે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એમને કોઈ ગીતા કે ભાગવત કે રામાયણનું પાઠ કરવો જોઈએ, એના બદલામાં સિરિયલો જોવે છે, મૂવી જોવા જાય છે.
અને જ્યારે સંતાન જન્મ લે ત્યારે જેવું જોયું છે એવી જ સંતાન પેદા થાય છે. જેવા મૂવીની અંદર જેવા દ્રશ્ય આવે છે, જેવું કાર્ય અંદર થતું હોય એવું કાર્ય એ પુત્ર કરે છે. મૂવીની અંદર આવ્યું કે કોઈ હીરો અથવા કોઈ વિલન હિરોઈનને લઈને ભાગી રહ્યો છે, આવા દ્રશ્ય જોઈએ છે ત્યારે એ સંતાન જ્યારે જન્મ લે છે ત્યારે કોઈ બીજાની કન્યાને લઈને ભાગી જાય છે. કારણ કે જેવું જોયું, જેવું સંસ્કાર આપશો એવું જ સંતાન પેદા થશે. જેવું બીજ વાવશો એવું જ ફળ મળશે. માટે યોગ્ય સંસ્કાર દ્વારા પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. પરંતુ આજે બહુ દુર્ભાગ્યવશ દુઃખની વાત છે, કેવી પડે છે, પણ આજે આપણા તહેવારોની અંદર, નવરાત્રિ જેવા તહેવારોમાં સ્ત્રી પુરુષ કામવશ થઈ ખોટા કર્મ કરે છે અને જ્યારે ગર્ભ રહે ત્યારે ગર્ભપાત કરાવે છે. આવા પવિત્ર તહેવારોની અંદર ખોટા કર્મ કરે છે અને પછી નવરાત્રિ જેવા તહેવાર ગયા પછી હોસ્પિટલના બિલ વધે છે. જે પણ સ્ત્રી આવું કાર્ય કરે છે, ગરુડ પુરાણની અંદર વર્ણન છે કે યુગો યુગો સુધી એ સ્ત્રી નરકને ભોગવશે. યુગો યુગો અનંત કાળ સુધી નરકની અંદર સડે છે સ્ત્રી, જે ગર્ભપાત કરાવે છે. તો માટે યોગ્ય પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. દરેક સગર્ભા માતાઓને નમ્ર વિનંતી છે કે ગીતા, ભાગવત અને રામાયણનો પાઠ કરો. કોઈ ધાર્મિક સિરિયલ જોઈ શકો છો, કથા શ્રવણ કરી શકો છો, તો જ તમારા ઘરે સંતાન ભક્ત પેદા થશે. બાકી જેઠાલાલ જેવા જ પેદા થશે. માટે યોગ્ય પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. આગળ કહે છે, મરણાસન્ન વ્યક્તિ માટે કરવામાં આવતા કર્મ અને મૃત્યુ પહેલાની સ્થિતિનું વર્ણન. કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો મૃત્યુ થયા પહેલા, અગ્નિ સંસ્કાર કર્યા પહેલા અને અગ્નિ સંસ્કાર કર્યા બાદ કઈ વિધિ છે એનું વર્ણન કરે છે. તો મૃત્યુ થયું છે, અગ્નિ સંસ્કારના પહેલા કરવામાં આવતા આપણે કર્મ જોઈ લઈએ. જેનું મૃત્યુ થયું છે એ સબને સૌ પ્રથમ દેશી ગાયના છાણથી ભૂમિને લીપવી જોઈએ. ગૌમૂત્ર અને છાણ બંને મિલાવી અને ભૂમિને લીપવી જોઈએ. ત્યારબાદ એની ઉપર તલ પાથરવા જોઈએ અને દર્ભ પાથરવો જોઈએ. અને એ પાથર્યા બાદ એના ઉપર એ સૌને સુવાડવું જોઈએ. આમ કરવાથી એ જીવાત્માના જેટલા પણ કરેલા પાપ છે એ બળીને નષ્ટ થઈ જાય છે. ઉદાહરણ આપે છે, જેવી રીતે જે સ્ત્રીને માસિક નથી થતું એ પુત્રની પ્રાપ્તિ ક્યારેય ન કરી શકે, એવી જ રીતે આ દર્ભ અને ગૌમૂત્રના છાણથી લીપ્યા વગરની ભૂમિમાં જો સુવાડવામાં આવે તો એના પાપ નષ્ટ થતા નથી. માટે જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો આ વિધિ જરૂર કરવી જોઈએ. તો સૌથી પહેલાં ગાયના છાણથી ભૂમિને લીપવી જોઈએ. ત્યારબાદ ઉપર તલ અને દર્ભ પાથરવા જોઈએ. ત્યારબાદ એ સબને ઉપર સુવાડવું જોઈએ. આમ કરવાથી એ જીવાત્માના પાપ નષ્ટ થઈ અને એને સદગતિ પ્રદાન થાય છે. અને જે સબ જે જગ્યાએ સુવડાવ્યું છે એના ચારે ફરતા પાણીની ધાર કરવી જોઈએ. એ ધારની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને લક્ષ્મીજીનો વાસ થઈ જાય છે. માટે પાણીની ધાર કરી દેવી જોઈએ. આ ક્રિયા કરવાથી એ જીવાત્માને તરત જ બીજી યોની, સારી યોની પ્રાપ્ત થાય છે. હવે એક પ્રશ્ન થાય કે તલ અને દર્ભ પાથરવાથી કેવી રીતે એના પાપ નષ્ટ થાય? તો અહીંયા ગરુડજી કહે છે કે તલ જે છે એ ભગવાનના પરસેવામાંથી બનેલા છે, માટે પવિત્ર છે. અને જે દર્ભ છે, જે ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં કહેવામાં આવે છે દાભડો,
એ દર્ભ ભગવાનના રૂવાટા છે અને દર્ભના મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્ય ભાગની અંદર વિષ્ણુજીનો વાસ છે અને અગ્ર ભાગની અંદર શિવજીનો વાસ છે, માટે એ પવિત્ર છે. ગરુડ પુરાણની અંદર વર્ણન છે કે જો 1 કિલો તલનું કોઈ દાન કરે, 1 કિલો તલ, તો એને 32 શેર સોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. 1 કિલો તલનું દાન કરે તો એને 32 શેર સોનાનું દાન કરવાનું એને ફળ પ્રાપ્ત થાય છે. માટે કોઈ વૈષ્ણવને કે કોઈ એવા ઇસ્કોન જેવા મંદિરોમાં આવું દાન કરવું જોઈએ. તો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પક્ષી શ્રેષ્ઠ, તુલસી બ્રાહ્મણા ગાવો વિષ્ણુ એકાદશી ખગ. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર એની વિષ્ણુ ભક્તિ કરી છે, એકાદશી વ્રતનું પાલન કર્યું છે, ગીતાનું દાન કર્યું છે, તુલસીની સેવા કરી છે, વૈષ્ણવોની સેવા કરી છે અને ગાયની સેવા કરી છે, તો આવા વ્યક્તિનું તરત મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે, એની દુર્ગતિ થતી નથી. માટે એને ગીતાનું દાન કરવું જોઈએ, ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ, કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ, એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ, તુલસી સેવા કરવી જોઈએ અને ગાયોની સેવા કરવી જોઈએ. જે પણ યોગ્ય ગૌશાળા હોય ત્યાં જઈ અને આપણે ગાયો માટે ચારો આપવો જોઈએ. વિષ્ણુ એકાદશી ગીતા તુલસી વિપ્રધેનવ અસારે દુર્ગ સંસારે ષષ્ઠપદી મુક્તિદાયિની. આમ કરવાથી વ્યક્તિની મુક્તિ પ્રાપ્ત થાય છે. માટે વૈષ્ણવની સેવા કરવી જોઈએ, ઘરે વૈષ્ણવને બોલાવવા જોઈએ, ભોજન કરાવવું જોઈએ, ગાયોની સેવા કરવી જોઈએ, એકાદશી વ્રત પાલન કરવું જોઈએ. ત્યારબાદ આગળ કહે છે, મીઠાના દાનની મહિમાનું વર્ણન કરે છે. મીઠાનો રસ પિતૃઓને બહુ પ્રિય હોય છે અને મીઠાનો જે રસ છે, મીઠું જે છે, સ્વર્ગ પ્રદાન કરે છે. કારણ કે મીઠાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના શરીરમાંથી થઈ છે. હવે આપણે જાણીએ કે કઈ રીતે એમના શરીરમાંથી ઉત્પત્તિ થઈ છે. તો જે આપણે કહીએ કે મીઠું તો સમુદ્રમાંથી પેદા થાય છે, તો સમુદ્ર જે છે એ ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું એક રૂપ છે. ભગવાનનું જો રૂપ જોવું હોય તો સમુદ્ર કિનારે જઈને અને જોવું જોઈએ કે વિશાળ સમુદ્રને જોઈ અને ભગવાનને સ્મરણ કરવા જોઈએ. તો સમુદ્ર જે છે ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું રૂપ છે. તો માટે નમક, મીઠું જે છે પવિત્ર છે. તો મીઠાનો દાનની બહુ જ મહિમા છે. કહે છે કોઈ પણ જીવાત્માનું જો જેના પ્રાણ ન છૂટતા હોય, દુઃખી થતો હોય, તો તરત એ મીઠાનું દાન કોઈ બ્રાહ્મણને કરવું જોઈએ. મીઠાનું દાન કરવાથી જીવાત્માની મુક્તિ થઈ જાય છે. ભગવાન કહે છે, હે પક્ષીન, જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે એના થોડા સમય પહેલા દેવયોગથી એ શરીરની અંદર રોગ ઉત્પન્ન થઈ જાય છે. એ શરીરની અંદર રોગ આવી જાય છે અને રોગ આવવાથી ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય છે, બળ નષ્ટ થઈ જાય છે, દેખાતું ઓછું થઈ જાય છે, તેજ ઓછું થઈ જાય છે અને જે વેગ છે એ શિથિલ થઈ જાય છે. હે ખગ, ભગવાન ગરુડજીને સંબોધન કરે છે, હે પક્ષીન, હે ખગ. તો અહીંયા કહે છે, હે ખગ, જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે, મૃત્યુના સમય જ્યારે શરીરમાંથી પ્રાણ છૂટે છે, એ સમય એને 1 કરોડ વીંછી ડંખ મારે એટલો દુઃખનો અનુભવ થાય છે. જ્યારે શરીરમાંથી પ્રાણ છૂટે છે ત્યારે 1 કરોડ વીંછીનો જે ડંખ દેવામાં આવે અને જે દુઃખનો અનુભવ થાય એ દુઃખનો અનુભવ થાય છે. મૃત્યુના સમય શરીરમાંથી પ્રાણ છૂટે એ સમય. અને એ દુઃખ થયા બાદ પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે અને ત્યારે ચેતના બધી સમાપ્ત થઈ જાય છે. શરીરની અંદર જડતા આવી જાય છે,
શરીર ધીરે ધીરે ઠંડુ પડતું જાય છે. ત્યારબાદ યમદૂતો એની બાજુમાં આવીને ઊભા રહી જાય છે. પછી બળપૂર્વક એ પ્રાણને બહાર ખેંચે છે. જીવાત્માને શરીર છોડવું નથી હોતું, કારણ કે અનંત ઘણા વર્ષો સુધી આ શરીરમાં રહ્યો છે, તો એને આ શરીર સાથે મમતા થઈ ગઈ છે, શરીર સાથે એને પ્રેમ થઈ ગયો છે, માટે એને શરીર છોડવું નથી હોતું. પણ જબરજસ્તીથી એના પ્રાણ ખેંચવામાં આવે છે. યમદૂત એના હૃદયની અંદર હાથ નાખી અને પ્રાણને ખેંચે છે અને જીવાત્માને બહાર કાઢી અને યમ પાસથી એને બાંધવામાં આવે છે. અને જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થતું હોય ત્યારે એનો શરીરનો જે ચહેરો છે એકદમ ડરાવણો થઈ જાય છે, બીવરામણો બની જાય છે, મોઢું કાળું પડી જાય છે, મોઢામાં ફીણ આવી જાય છે, લાળથી મોઢું ભરાઈ જાય છે. આ બધી સ્થિતિ કેમ થાય છે? કારણ કે એની બાજુમાં યમદૂતો ઊભા હોય છે અને હાહાકાર કરી રહ્યા હોય છે. ભયંકર યમદૂતો હોય છે. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે નરકા નામ ભગવાન કિમ દેશ વિશેષા અથવા બહિત્રિલોક્યા આહોસ્થિત અંતરાલિતિ. હે પ્રભુ, આ નરક શું બ્રહ્માંડની અંદર છે કે બહાર છે? કોઈ દેશ છે કે કોઈ પ્રદેશ છે? આ યમલોક છે શું? ત્યારે કહે છે ગરુડજી આગળ કે હે યમદૂતો જ્યારે આગળ આવીને ઊભા રહે છે ત્યારે એ વ્યક્તિ ડરી જાય છે. એને બોલવું હોય છે કે મને બચાવો બચાવો, પણ મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. ગરુડજી આગળ કહે છે કે જે લોકો સત્યવાદી છે, જે આસ્તિક છે, જે પોતાના જીવનમાં શ્રદ્ધા રાખી છે શાસ્ત્ર ઉપર, તો એવા લોકોનું મૃત્યુ બહુ સુખપૂર્વક થાય છે. પરંતુ જે લોકો શાસ્ત્રો પર વિશ્વાસ નથી કરતા, ભક્તોની નિંદા કરે છે, એવા લોકોનું મૃત્યુ બહુ કષ્ટદાયી હોય છે. જે લોકો ખોટી સાક્ષી આપે છે, જે લોકો શાસ્ત્રોની નિંદા કરે છે, એ લોકોનું મૃત્યુ મૂર્છારૂપી થાય છે. અને એવા લોકોને લેવા માટે ભયંકર યમદૂતો આવે છે. ભાગવતમાં વર્ણન છે કેવા યમદૂતો? સહપાશ હસ્તાન ત્રીન દ્રષ્ટવા પુરુષાન અતિદારુણાન વક્રતુંડ ઉર્ધ્વ રોમણા આત્માનમ નેતુમ આગતાન. કેવા યમદૂતો આવે છે? ભયંકર દૂતો, એમનું જીવનું એમનું મુખ બહુ ભયંકર હોય છે, તાંબાના તાર જેમના વાળ હોય છે, મોટા મોટા નખ હોય છે, પહાડી એમનું શરીર રૂપ હોય છે, વિકરાળ એમની કાયા હોય છે. અને એ જીવાત્માને યમ પાસથી બાંધી અને યમલોકમાં લઈ જવામાં આવે છે. ભક્તો, જે જેવું કર્મ કરે છે એવી જ જીવાત્માની ગતિ થાય છે. ભગવાન ગીતામાં કહે છે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા જગન ગુણ ઉત્તિષ્ઠા અધો ગચ્છન્તિ તામસા. જે સત્વગુણની અંદર જીવન વ્યાપન કરે છે એ ઉપરના લોકોમાં જાય છે. જે રજોગુણમાં જીવન વ્યાપન કરે છે પૃથ્વી લોકમાં રહે છે, અને જે તમો ગુણમાં જીવે છે એ નીચેના લોકમાં જાય છે. નીચેના અર્થાત નરક લોકની અંદર જાય છે. ઘણા લોકો આજે કહે છે કે નર્ક જેવું કાંઈ છે જ નહીં, નર્ક અને સ્વર્ગ બધું અહીંયા જ છે. મૂર્ખ છે લોકો, કારણ કે નર્કમાં આપણે બધા જઈને આવ્યા છીએ, ત્યારે તો અહીંયા છીએ. જે ખોટું કર્મ કરશે, પાપ કરશે, નિશ્ચિત એ નરકની સજા ભોગવશે, એમાં કોઈ સંશય નથી. કોઈ અંધ વ્યક્તિ એમ કે સૂર્ય નથી, તો કોઈ જે જોઈ શકે છે વ્યક્તિ ક્યારે નહીં માને. એટલે તો બહુ સુંદર કહેવત છે कि उल्लू कभी ज्ञानी नहीं होता क्योंकि उसने कभी सूर्य प्रकाश को नहीं देखा होता. उल्लू क्यारेक ज्ञानी न होय. માટે ઘણા લોકો કહે છે કે નર્ક જેવું નથી, મૂર્ખ છે લોકો. શાસ્ત્ર પર વિશ્વાસ કરવો જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ અને શાસ્ત્ર અનુસાર જીવન વ્યાપન કરવું જોઈએ.
બાકી એ રીતે જીવન વ્યાપન નહીં કરીએ તો અંતે તો નર્ક છે જ. તો નર્ક અહીંથી પૃથ્વીથી 99,000 યોજન નીચે આવેલું છે. આંકડા સુધી ગરુડ પુરાણની અંદર વર્ણન કરેલું છે કે 99,000 યોજન નીચે આવેલું છે નર્કલોક, અને એની એક્ઝેક્ટ બાજુમાં પિતૃલોક આવેલો છે. તો સૌ પ્રથમ જીવાત્માને પિતૃલોકમાં રાખવામાં આવે છે, અને જ્યારે એની સજા ભોગવવાનો સમય આવે ત્યારે એને નર્કલોકમાં લઈ જવામાં આવે છે. તો મનુષ્ય જેવું પોતાના કર્મ કરે એવું એ ફળ ભોગવે છે. હવે આગળ વર્ણન કરે છે કે જે વ્યક્તિ કેવું કર્મ કરે અને એને કેવી યોનિ પ્રાપ્ત થાય એનું વર્ણન કરે છે. હે ખગેન્દ્ર, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ખગેન્દ્ર, બ્રાહ્મણની હત્યા કરનાર એ બગલો બને છે, ઘોડો બને છે અને ઊંટની યોનિમાં જાય છે. જે વ્યક્તિ સોનાની ચોરી કરે છે એ કાચબાની યોનિમાં જાય છે, કીટ કે પતંગિયાની યોનિમાં જાય છે. જે વ્યક્તિ ગુરુ બ્રાહ્મણની પત્ની સાથે સહવાસ કરે છે એને ઝાડ અને ઝાડાની યોનિ પ્રાપ્ત થાય છે. જે પુરુષ પોતાની પત્નીને માસિક સમયે જો સંગ કરે છે તો એની બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. જે બ્રાહ્મણની હત્યા કરે છે એની કેન્સરની બીમારી થાય છે, બ્રહ્મઘાતી. જે વ્યક્તિ દારૂ પીવે છે એ વિકૃત દાંતવાળો બને છે. બીજાની સ્ત્રી સાથે સંભોગ કરે છે એ બ્રહ્મ રાક્ષસ બને છે, અને બીજા જન્મની અંદર બ્રહ્મ રાક્ષસ અથવા નપુંસક બને છે. જે રત્નોની ચોરી કરે છે એ નીચેની યોનિ પ્રાપ્ત થાય છે. જે અત્તરની ચોરી કરે છે એ છસુંદર બને છે. જે અનાજની ચોરી કરે છે એ ઉંદર બને છે. જે વ્યક્તિ વાહનની ચોરી કરે છે ઊંટ બને છે. જે ફળ ફળાદિની ચોરી કરે છે એ વાંદરાની યોનિને પ્રાપ્ત થાય છે. જે ભગવાનને ધર્યા વગર ખાય છે એ કાગડાની યોનિમાં જાય છે. જે અગ્નિની ચોરી કરે એ બગલો બને છે, ગાયની ચોરી કરે ગો બને છે. જે સ્ત્રીના વસ્ત્રો ચોરી કરે છે એને આવતા જન્મની અંદર એના શરીરમાં સફેદ કોડ નીકળે છે. કાંસાના વાસણની ચોરી કરે છે તો હંસ બને છે. બીજાનું ધન ચોરી કરે છે તો એ વાયના રોગથી ગ્રસ્ત થાય છે. જે વ્યક્તિ શાસ્ત્ર વેચે છે, પૈસા લઈ અને કથા કરે છે એ સાપ યોનિમાં જાય છે. જે કુકર્મ કરે છે ઠીંગણો બને છે. જે ધર્મ પત્નીનો ત્યાગ કરે છે એ આવતા જન્મની અંદર નપુંસક બને છે. જે વ્યક્તિ માંસ ખાય છે પાંડુ રોગી બને છે, અને ભયંકર નરકની અંદર એને સજા આપવામાં આવે છે. બીજાની અનામત પચાવે છે, કાણો બને છે. જે સ્ત્રીના બળ પર જીવન વ્યાપન કરે છે એ બીજા જન્મમાં લંગડો બને છે. જે વ્યક્તિ પતિવ્રતા સ્ત્રીનો જે ત્યાગ કરે છે એ બીજા જન્મમાં દુર્ભાગી બને છે. જે વ્યક્તિ એકલો મિષ્ટાન ખાય એની ડાયાબિટીસ અને ગેસની બીમારી થાય છે. જે બ્રાહ્મણની સ્ત્રી સાથે સહવાસ કરે છે એને આવતો જન્મ શિયાળની યોનિ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ વડીલોની નિંદા કરે છે એને ક્ષય રોગ થાય છે. જે વ્યક્તિ જૂઠું બોલે છે એ બીજા જન્મમાં તોતડો કા બોબડો બને છે. જે આ જન્મની અંદર અપશબ્દો કાઢે છે એ બીજા જન્મમાં મૂંગો અને બહેરો બને છે. જે વ્યક્તિ લગ્નમાં આવી અને વિઘ્ન નાખે છે, કોના લગ્ન કોનો અવસર બગાડે છે તો એ મચ્છરની યોનિને પ્રાપ્ત થાય છે. અને કદાચ જો એની મનુષ્યની યોનિ પ્રાપ્ત થાય તો એને હોઠ કપાયેલો હોય છે. આ દરેક વસ્તુ વર્ણન કરેલું છે ગરુડ પુરાણની અંદર. જે કોઈ કન્યાનું દૂષિત કરે છે તો નપુંસક બને છે. 4 રસ્તા પર મળમૂત્રનો ત્યાગ કરે છે તે શુદ્ર યોનિને પ્રાપ્ત થાય છે. કોઈ વ્યક્તિ બીજાને આપ્યા વગર એકલો જો ભોજન કરે છે તો આવતા જન્મની અંદર સંતાનહીન થાય છે. જે વ્યક્તિ ભગવાનની કથાનું શ્રવણ નથી કરતો એ બીજા જન્મની અંદર બહેરો બને છે.
બીજાના મોઢાનું અન્ન જો છીનવી લે તો આવતા જન્મની અંદર એ ગાંડો બને છે. તો આવી રીતે ગરુડજીએ કોણ વ્યક્તિ કેવું કર્મ કરે અને કેવી યોનિ પ્રાપ્ત થાય એનું બહુ સુંદર રીતે એમને વર્ણન કર્યું. ભગવાન કહે છે, હે ખગપતિ, ભગવાન બહુ સુંદર વર્ણન કર્યું છે કે હે ખગપતિ, લોકો પોતપોતાના વિભિન્ન કર્મોના ફળ રૂપે સુખ અને દુઃખ અને અલગ અલગ યોનિઓને ભોગવે છે. વ્યક્તિ જેવું કર્મ કરે છે એવી જે સજા ભોગવે છે, એવું જે કર્મ ભોગવે છે. તાત્પર્ય એ જ છે કે જે વ્યક્તિ સારું કર્મ કરશે તો એની સારી યોનિ પ્રાપ્ત થશે, સારું ફળ પ્રાપ્ત થશે. બાકી જો ખરાબ કર્મ કરશે તો એ નરકની સજા ભોગવશે. માટે કર્મ કરવું જોઈએ ભગવાન માટે. જ્યારે કર્મની વાત આવે છે ત્યારે લોકો કહે છે કે બસ માત્ર કર્મ જ કરતા રહો, કર્મ જ કરતા રહો. ગીતાનો એક શ્લોક આવડી ગયો છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાંચન. બસ કર્મ કરતા રહો ગધેડાની જેમ, બીજું કાંઈ કરવાનું કીધું નથી, બસ કર્મ જ કરતા રહો. આખી ગીતા વાંચો ત્યારે ખબર પડે કે ભગવાને માત્ર કર્મ તો કહ્યું છે પણ બીજી ઘણી પણ વસ્તુ પણ કહી છે. કર્મ કરવાનું કહ્યું છે પણ કોની માટે કર્મ? ભગવાન માટે કર્મ કરવાનું કહ્યું છે. જે વ્યક્તિ ભગવાન માટે કર્મ કરે છે એને કર્મનું બંધન નથી લાગતું. કહે છે ગીતાની અંદર ભગવાન, યુક્ત કર્મ ફલ ત્યક્તા શાંતિમ આપનોતિ નૈષ્ઠિકમ અયુક્ત કામ કારેણ ફલે સંત સક્ત નિબધ્યતે. જે વ્યક્તિ પોતાના કર્મના ફળ જો મને અર્પિત કરે છે, મને યાની ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરે છે, તો એને કોઈ પણ કર્મનું બંધન લાગતું નથી. જો ભગવાનને અર્પણ કર્યા વગર અથવા ભગવાન માટે જો કર્મ નથી કરતો, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જો કર્મ કરે છે તો એને કર્મનું બંધન લાગે છે. અને કર્મનું બંધન લાગવાથી એ અલગ અલગ યોનિઓને પ્રાપ્ત થાય છે. માટે ભગવાન માટે કર્મ કરવું જોઈએ. જ્યારે પણ તમે કોઈ પણ બિઝનેસમાં કરતા હોય કે નવા નોકરીમાં લાગ્યા હોય તો જ્યારે પણ દર મહિનાનો પગાર આવે ભગવાનને અર્પણ કરવો જોઈએ. અને એમાંથી અમુક ભાગ ધર્મના કાર્યમાં, જેમ કે ભગવત કથા થતી હોય, જ્યાં સાધુ સંતોના સેવામાં વાપરવા જોઈએ. તો એ વ્યક્તિને કર્મનું બંધન નહીં લાગે. પોતાના પુત્ર પત્નીને ભગવાનના અંશ છે એ માનીને જો એમની સેવા કરશે, એમનું ભરણ પોષણ કરશે તો એ પણ એમને બંધન નહીં લાગે. તો ભગવાન કહે છે કે કોઈ પણ વસ્તુ મને અર્પણ કરીને તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરો. જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ નવી વસ્તુ લાવીએ, કપડાં લાવીએ, મોબાઈલ લાવીએ, કોઈ પણ વસ્તુ જ્યારે લાવીએ ત્યારે ભગવાનને અર્પણ કરવી જોઈએ. અને ભગવાનને અર્પણ કર્યા બાદ પ્રસાદ રૂપી ગ્રહણ કરવી જોઈએ. પોતાની ઇન્દ્રિયની તૃપ્તિ માટે ક્યારેય કોઈ કાર્ય ન કરવું જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરવું જોઈએ. આપણે એવું કર્મ કરીએ કે એ કર્મથી ભગવાન ખુશ થાય, ભગવાન પ્રસન્ન થાય. માટે જે પણ કર્મ કરો એ ભગવાન માટે કરવું જોઈએ. ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય ભોજન ન ગ્રહણ કરવું જોઈએ. ભગવાન ગીતામાં કહે છે, યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિશે ભુજ્યંતે તુ અઘમ પાપા યે પચંત્યાત્મ કારણાત. જે વ્યક્તિ મને અર્પણ કર્યા વગર ભોજન કરે છે એ માત્ર પાપ ખાય છે, બીજું કાંઈ નથી ખાતો. માત્ર ને માત્ર એ પાપ ખાઈ રહ્યો છે. માટે ભગવાનને અર્પણ કરવું જોઈએ, ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ભગવાન સુંદર વિગ્રહ અથવા ભગવાનનો કોઈ ફોટો ઘરમાં લાવી અને સ્થાપના કરવી જોઈએ. અને નિત્ય જેટલી પણ ટાઈમ આપણા ઘરમાં પ્રસાદ બનતો હોય, ભોગ બનતો હોય, જમવાનું બનતું હોય, એ દરેક ટાઈમે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. અને ભગવાનને ભોગ લગાવીને જ ગ્રહણ કરવું જોઈએ. ભગવાન કહે છે કે જે વ્યક્તિ મને અર્પણ નથી કરતો
પોતાના ભોગ માટે જે કરે છે એ માત્ર ને માત્ર પાપ ખાય છે. ભક્તો, આપણે જે પણ કમાઈએ છીએ, જે પણ કમાઈને જે ધન લાવીએ છીએ એ પૂર્ણ રીતે શુદ્ધ નથી હોતું. કોઈનો કોઈ એ ધનની અંદર દોષ હોય છે. માટે એ ધન ભગવાનની સેવામાં વાપરવું જોઈએ, ભગવાનને અર્પણ કરવું જોઈએ. જે પણ પ્રસાદ બનાવો, જે પણ જમવાનું બનાવો એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. તુલસી પત્ર અર્પણ કરી અને ભગવાનને ભોગ લગાવવો જોઈએ. જીવન બહુ સુંદર રીતે જીવવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ. અને ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું કે ભગવાનને કોઈ તમોગુણી આહાર ભોગ નથી લાગતો. જેવા કે કાંદા, લસણ, આવી કોઈ વસ્તુ ભગવાનને, ચા, કોફી, કોઈ વસ્તુ ભગવાનને ભોગ લાગતી નથી. માટે ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને કઈ કઈ વસ્તુ ભોગ ન લગાવવી. જીવનમાં ક્યારેય તમો ગુણો આહાર ન લેવો જોઈએ, ક્યારેય માંસાહાર ન કરવો જોઈએ, ક્યારેય નશો ન કરવો જોઈએ, પરસ્ત્રી ગમન ન કરવો જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ. ભગવાન ગીતામાં કહે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. જેનો આહાર શુદ્ધ છે એના વિચારો શુદ્ધ છે. જે આહાર શુદ્ધ લેશે એના વિચારો પણ શુદ્ધ થશે અને એનું મન ભક્તિમાં લાગશે. જ્યાર સુધી આહાર શુદ્ધ નહીં હોય ત્યાં સુધી ભક્તિમાં મન ક્યારેય નહીં લાગે. ત્યારે ભગવાનને ભોગ લગાવી અને ભોગ આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરવો જોઈએ. તો ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય ન ખાવું જોઈએ. ભગવાન ગીતામાં કહે છે, કોઈ વ્યક્તિ મને પ્રેમથી અર્પણ કરે છે તો હું એનો સ્વીકાર કરું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપહ્યતમ અસ્નામી પ્રયત આત્મન. ગીતામાં ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. અર્થાત કોઈ મને પ્રેમ ભાવથી પત્ર, પુષ્પ, ફળ જો મને અર્પણ કરે છે તો હું પ્રેમથી સ્વીકાર કરું છું. ભગવાન અહીંયા પત્ર, પુષ્પ અને ફળની વાત કરે છે. એમ નથી કીધું કે ચાય, કોફી તોયમ, માંસ, અંડા તોયમ. નહીં, પત્ર પુષ્પમ ફલમ તોયમ. શુદ્ધ આહાર, સાત્વિક આહાર ભગવાનને અર્પણ કરવો જોઈએ. તો ભગવાનને ભોગ લગાવ્યા વગર ક્યારે ન જમવું જોઈએ. તો આજની જે આપણી કથા હતી કે મનુષ્યનો આ શરીર આપણને બહુ દુર્લભ છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ કહ્યું હતું કે બડે ભાગ મનુષ્ય તન પાવા. આ મનુષ્યનું શરીર બહુ દુર્લભ છે. મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવી બહુ દુર્લભ છે. અને મનુષ્યની યોનિ પ્રાપ્ત થયા બાદ ભારત જેવી ભૂમિમાં જન્મ મળે એ પણ બહુ સૌભાગ્યની વાત છે. માટે આપણને આ બધા સૌનો ભારત ભૂમિ જેવામાં આપણનો જન્મ થયો છે તો ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. બાકી જીવન આમ ને આમ જતું રહેશે, ખબર પણ નહીં પડે. ક્યારે નાના હતા, ક્યારે લગ્ન થઈ ગયા અને ક્યારે વૃદ્ધ થઈ ગયા, કોઈ ખબર નહીં પડે. સમય કાળચક્ર પોતાની ગતિમાન છે, એ ક્યારે સમય જતો રહેશે ખબર પણ નહીં પડે. માટે સમયનો દુરુપયોગ કર્યા વગર સમયનો સદુપયોગ કરી અને ભગવાનના ભજનમાં સમય વિતાવવો જોઈએ. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું અને આવતા સત્રમાં વ્યક્તિ કેવું કર્મ કરે અને કેવી એની સજા મળે છે નરકની અંદર એનું આપણે વર્ણન કરીશું. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું. જય શીલ પ્રભુપાદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી જય.